માર્કંડેય પુરાણમાં દુર્ગા સપ્તશતી છે, જેમાં જણાવ્યું એ પ્રમાણે મહિષાસુર નામના રાક્ષસે બ્રહ્માજીનું તપ કર્યું અને એમને પ્રસન્ન કર્યા. જેથી બ્રહ્માજીએ એને વરદાન માંગવા કહ્યું. તો પ્રથમ એણે અમર થવાનું વરદાન માંગ્યું, પરંતુ બ્રહ્માજીએ કહ્યું કે જેનો જન્મ છે એનું મૃત્યુ તો ચોક્કસ છે જ, તેથી બીજું કોઈ વરદાન માંગ. ત્યારે મહિષાસુરે વરદાન માંગ્યું કે મારું મૃત્યુ ન પશુ, ન પક્ષી, ન માનવ, ન દાનવ કે ન દેવથી થાય. જો મૃત્યુ નિશ્ચિત જ છે તો તે કોઈ સ્ત્રીના હાથે જ થાય. આમ વરદાન મેળવીને પછી મહિષાસુરે પૃથ્વી પર કેર વર્તાવવાનો ચાલુ કર્યો. તેથી દેવતાઓ ત્રસ્ત થઈ ગયા અને એઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે ગયા અને મહિષાસુરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરી. આથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશે પોતાનામાંથી એક શક્તિપુંજ પ્રાદુર્ભાવ કર્યો, જેમાંથી એક અતિ સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈ. આ આદ્યશક્તિના રૂપ વિશે મહિષાસુરને જાણ થતા તેણે માતાજી સાથે લગ્ન કરવાની ઈચ્છા બતાવી. ત્યારે માતાજીએ જણાવ્યું કે જો તે મારી સાથે યુદ્ધ કરે અને મને જીતી જાય તો જ તે મને પામી શકશે. આમ મહિષાસુરને તેની સેના સાથે માતાજીનું યુદ્ધ શરૂ થયું, જે 9 દિવસ ચાલ્યું અને 10મા દિવસે માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો અને દેવતાઓને વચન આપ્યું કે આ 9 દિવસ જે કોઈ મારી પૂજા અર્ચના કરશે તેમની રક્ષા અને મદદે હું હંમેશા રહીશ. સૌપ્રથમ તો નવરાત્રી દરમિયાન કુળદેવી પાસે નવચંડી યજ્ઞ કરવાથી કુળદેવીની કૃપા કુટુંબ પર રહેશે અને દરેક કાર્યમાં કુટુંબના દરેકને સફળતા મળશે. જો નવચંડી ન કરી શકાય તો માતાજી પાસે ચંડી યાગ કરવો, જેમાં માતાજીની ષોડશોપચારથી પૂજન અને હવન કરવો. તે કરવાથી પૂરા ઘર પર માતાજીના આશીર્વાદ રહેશે અને ઘરના દરેક લોકો પર માતાજીની અસીમ દ્રષ્ટિ રહેશે. જો આ પણ ન થઈ શકે તો માતાજીનો ગરબો લેવો અને ત્યાં રોજે રોજ પંચોપચાર પૂજન કરીને 9 દિવસ ચંડી પાઠ કરવો. આમ કરવાથી નવચંડી જેટલું જ પુણ્ય મળશે અને માતાજી પ્રસન્ન રહેશે. જો એ પણ ન થઈ શકે તો માતાજીનું રોજ પંચોપચારથી પૂજન કરવું અને રોજ 1 કે 2 અધ્યાય ચંડીપાઠના કરવા. આમ કરતા કરતા 9મા દિવસે સંપૂર્ણ ચંડીપાઠ કરી ષોડશોપચારથી પૂજન કરવું. તેનાથી ચંડીયાગ જેમ જ માતાજીના આશીર્વાદ અને કૃપા રહેશે. જો એ પણ ન થઈ શકે તો રોજ માતાજી પાસે દીવો કરી ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે ની માળા શક્તિ મુજબ 11, 21, 51 કે 101 કરવી. આમ નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના કરવાથી આખું વર્ષ માતાજીની અસીમ કૃપા વરસતી રહેશે. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.